એટલે ઈશ્વરી તત્વ છે એને ઓળખવું બહુ અઘરું છે. પણ કળિયુગમાં આ બધું કરવા જેવું, ભગવાનની ભક્તિ કરવી, પરમાત્માને યાદ કરવા, ભૂખ્યાને ભોજન કરાવવાનું. આપણે જે કાંઈ કમાય છે એમાંથી આમ તો લખે છે 10મો ભાગ વાપરી, પણ જીવ ના લે તો એક રૂપિયો તો વાપરો. અને બધાયથી વધારે વાલા ભક્તો કહું ને તો કળિયુગમાં કાંઈ ન થાય તો કાંઈ નહીં, કોઈ ભક્તિ ન કરો તો કાંઈ નહીં, ક્યાંય દાન ન કરો તો કાંઈ નહીં, તમે ઘરથી બહાર ન નીકળો તો કાંઈ વાંધો નહીં, પણ તમારા મા અને બાપની સેવા કરશો ને તો એ મોટી ભક્તિ છે. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ ખાખ છે, આ કવિ કદી ભૂલશો નહીં. તમે લાખો રૂપિયા કમાતા હો, તમારે કરોડ રૂપિયાની ફેક્ટરી આલી, તમારો મા અને તમારો બાપ જો દુઃખી હોય તો આનાથી કોઈ જગતમાં દુઃખી નથી. મોટા દુઃખી તમે છો, જેને માં નથી. સાહેબ જગતપતિ જો એમ કહેતો હોય કે હવે ગોકુળ સામે લમણો નથી પાડતો, કેમ તો કે મને મારી માં યાદ આવે છે. વિદુરજી ઉદ્ધવજી કાલથી મારી જે થાળી બનાવે છે ને કહેજો એની અંદર ગોરસ ને પીર છે. કેમ ગોરસ પીરવવાથી મને ત્યાંની માં યાદ આવે છે. અને આજના બધા જુઓ તો એને માં તો બાપ તો યાદ જ નથી. મા બાપ જાણે ગાજર મૂળા લ્યો, તમને ખબર ન પડે. એક જ વાત, તમને ન ખબર પડે તો કેદી ખબર પડશે? આ તમે જ્યારે નાના હતા ત્યારે લીલું થઈ જતું બધું, ત્યારે સુકામાં તમારી માં સુડાવતી, એ જાગતી ને તમને સુડાવતી. મારો દીકરો ઉઠી જશે, મારો દીકરો. હું જોઉં છું કેટલી માઓ મારી પાસે વલોપાત કરે છે. બાપુ અમારા દીકરાને આમ છે, અમારા દીકરાને આમ છે, અમારા. અને એ દીકરો જરાક ભણી ગણીને આમ હોશિયાર થઈ જાય ને સારી નોકરી મળી જાય ને 2 પૈસા કમાતો થઈ જાય, એટલે એ જે માં એને ભણવા માટે ટિફિન તૈયાર કરી દેતી, એના કપડાં ધોઈ દેતી, પ્રેસ કરી દેતી, બધું સાચવતી. અને એ જ માને પાછો એ દીકરો એમ કે તને ખબર ના પડે, તું છાની માની બેઠી હો. ત્યારે એમ થાય કે વાહ, આના કરતા તો પથ્થર જણ્યો હોત તો સારું હતું. મારા ભક્તો મોટામાં મોટી ભક્તિ છે આ, બસ મા અને બાપની સેવા. જોકે મને બહુ આ મા ને દીકરીઓની ઘણી બધી વાતો આવડે, પણ આમ હું કરું નહીં. કેમ કે બધા વક્તાઓ આજ કરે છે ને કોઈને ફરક નથી પડ્યો. કેટલાય વક્તાઓ માં ને દીકરીની વાત રૂગી. અરે જે છે એ કયો ને, માં ને દીકરી એને રાખ્યા છે તો રાખશે. જો હાહુ એ જો રાખી હશે તો વહુ એને રાખશે.